હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયો આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ એસી ફંડામેન્ટલ એના G2 એક્ઝામ માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એવા છે કે જેને અત્યાર સુધી કદાચ પ્રિપેરેશન ના બી કરી હોય કે જેની એવરેજથી મીડિયમ પ્રિપેરેશન હોય એ લોકોને પાસ તો થઈ જવા હશે. મતલબ તમારે સારા માર્ક્સ સ્કોર કરવા હોય તો બી તમે કેવી રીતે કરીશો એ મતલબ એની માટે કેવી રીતે તૈયારી કરવાની છે, કયા ચેપ્ટરમાંથી કયા કયા ક્વેશ્ચન કરવાના છે, બધી વસ્તુ અહીંયાથી કહીશ. પ્લસ બીજી વાત કે મેથ્સના તો ઓનલાઈન ક્લાસીસ થયા હતા એટલે એની પીડીએફ મેં બનાવેલી હતી. એસી ફંડામેન્ટલની પીડીએફ કોઈ અત્યારે રેડી છે નહીં, મતલબ હું એ બનાવી બી નથી. તો પીડીએફને લઈને કોઈ મેસેજ કે ફોન ના કરે. મતલબ ગઈકાલે તો હદ થઈ ગઈ. મતલબ મેથેમેટિક્સની પીડીએફ હું કેટલા જણને મૂકી તે આઈ ડોન્ટ ઇવન કાઉન્ટ. ઓકે ચાલો, એટલે તો એવું કહેવા માંગતો હતો કે એસીએફની પીડીએફ નથી, પણ એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે જે એક્ઝામમાં તમને બહુ જ હેલ્પફુલ થશે. ચેપ્ટર વાઇઝ એટલે આપ્યા છે કે તમે ઇઝીલી બુકમાંથી શોધી શકો એટલામાં. ચેપ્ટર વાઇઝ સ્ટાર્ટ કરીએ તો પહેલા ચેપ્ટરના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એમાં પહેલો ક્વેશ્ચન છે હાઉ ડઝ ઓલ્ટરનેટિંગ ઈએમએફ પ્રોડ્યુસ. તો ઓલ્ટરનેટિંગ ઈએમએફ છે કે અથવા તો ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ છે આપણો સિંગલ ફેઝ, એ કેવી રીતે જનરેટ થાય છે આકૃતિ સાથે ક્વેશ્ચન તૈયાર કરવાનો છે. કોઈક વાર 4 માર્ક્સમાં તો કોઈક વાર 7 માર્ક્સની અંદર પૂછાતો હોય છે, જે E બરાબર EM સાઇન ઓમેગા ટી અથવા તો E બરાબર EM સાઇન થીટા વાળું જે ફોર્મ્યુલા પ્રૂવ કરવાની હોય છે. બીજો ક્વેશ્ચન છે આપણો આરએમએસ વેલ્યુ. તો આરએમએસ વેલ્યુની અંદર કોઈક વાર એવું આપે છે, મતલબ કે આરએમએસ વેલ્યુ સમજાવો એવું 7 માર્ક્સની અંદર, કાં તો પછી IRMS ઇઝ ઇક્વલ ટુ 0.707 IM કે પછી IRMS ઇઝ ઇક્વલ ટુ IM/√2 પ્રૂવ કરવાનું આવે. તો આરએમએસ વેલ્યુની પહેલાં વ્યાખ્યા લખવાની છે, એના પછી જે આખું ડેરિવેશન કરેલું છે કે જેમાં ઇન્ટિગ્રેશનના થોડા સ્ટેપ આવે છે. કોઈને મેથ્સ ના ફાવતું હોય, મતલબ ઇન્ટિગ્રેશન ના ફાવતું હોય તો તમે ડાયરેક્ટ એઝ ઇટ ઇઝ યાદ રાખી લો, ગોખી લો, લખીને કરો કોઈ બી રીતે. પણ આરએમએસ ને એવરેજ આ બંને સેમ રીતે લખવાના કે પહેલાં બંનેમાં ડેફિનેશન લખવાની છે, પછી એની સ્ટાર્ટ કરવાની, ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની. આમાં 0.707 IM, આમાં 0.637 IM અથવા તો 2 IM/π. ક્વેશ્ચન બે રીતે લખેલા આવશે. ઓકે, એટલે મેં બે રીતે કહી દીધું. 4th નંબરમાં ડેફિનેશન એવું લખ્યું છે વ્યાખ્યાઓ. તો વ્યાખ્યાઓની અંદર સાયકલ, ફ્રીક્વન્સી, ટાઈમ પીરિયડ, એમ્પ્લિટ્યુડ, ફોર્મ ફેક્ટર, પીક ફેક્ટર, આરએમએસ વેલ્યુ, એવરેજ વેલ્યુ ક્વેશ્ચનમાં તૈયાર કરે છે એટલે મેં અહીંયા એડ નહીં કરેલું. માન લો કે આરએમએસ વેલ્યુનો ક્વેશ્ચન પૂછાયો છે તો એ લોકો એવરેજ વેલ્યુને ડેફિનેશનમાં પૂછી શકે છે વ્યાખ્યાની અંદર. ઓકે, ગુજરાતીમાં સાયકલ, આવૃત્તિ, આવર્તકાળ, કંપ વિસ્તાર, ફોર્મ ફેક્ટર, પીક ફેક્ટર. પહેલા ચેપ્ટરમાંથી ન્યુમેરિકલ કરવાના જે પ્લેલિસ્ટમાં તમે જોયા હશે, પહેલા ચેપ્ટરની જે બહુ ઇઝી ટાઈપ છે, જે બધાને આવડી જાય એવી છે, તો પહેલા ચેપ્ટરમાંથી ન્યુમેરિકલ બી જો તમે કરો, આટલી 4 થિયરી, એક ટાઈપના ન્યુમેરિકલ, જે I બરાબર IM સાઇન ઓમેગા ટી વાળું કંઈક જે ટર્મ આપેલું હોય એના પરથી મહત્તમ કિંમત છે, કોણી આવૃત્તિ છે, ફ્રીક્વન્સી, બધી વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય. બધા બહુ સ્ટુડન્ટે જોયા છે વિડીયો, કોમેન્ટ જોઉં છું એટલે ખબર પડે કે એ ટાઈપના ન્યુમેરિકલ બધાએ રેડી કરેલા છે. તો જો આટલી વસ્તુ કોઈ તૈયાર કરશે, 14માંથી 14 માર્ક્સ પહેલા ચેપ્ટરમાંથી જે 14 માર્કનો ક્વેશ્ચન આવે છે, પૂરેપૂરા 14 માર્ક્સ આવી જશે. આટલા 4 થિયરીના ક્વેશ્ચન, એમાં એક તો વ્યાખ્યા થઈ ગઈ પાછી, અને એક જ ટાઈપના દાખલા કરવાથી 14 માર્ક્સ આવે છે. ઓકે, તો પાસિંગ તો બહુ ઇઝી છે એસીએફની અંદર. તો જે લોકો ડરે છે એસીએફથી, ડરવાની કોઈ જરૂર નહીં. ચેપ્ટર નંબર 2માં જોઈએ તો એસી થ્રુ પ્યોર રેઝિસ્ટર, એસી થ્રુ પ્યોર ઇન્ડક્ટર ને એસી થ્રુ પ્યોર કેપેસિટર. એવી સર્કિટ કે જેમાં એસી સપ્લાય આપણે ઇનપુટમાં આપતા હોય પણ કાં તો એકલું રેઝિસ્ટર લગાવેલું હોય, કાં તો એકલું ઇન્ડક્ટર લગાવેલું હોય, કે કાં તો એકલું કેપેસિટર લગાવેલું હોય, તો કઈ ફોર્મ્યુલા આવશે? મતલબ V ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી છે તો રેઝિસ્ટરવાળા ક્વેશ્ચનમાં જે I બરાબર IM સાઇન ઓમેગા ટી આવે, V અને I બંને ફેઝમાં આવે છે. ઇન્ડક્ટરની અંદર 90 ડિગ્રી પાછળ હોય જ્યારે કેપેસિટરમાં 90 ડિગ્રી આગળ હોય. એ કેવી રીતે હોય એ પ્રૂવ કરવાનું આવે. ઓકે, તો આખો ક્વેશ્ચન છે, 3માંથી કોઈ બી એક 7 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં પૂછાઈ શકે, ઇમ્પોર્ટન્ટ છે એટલે કરવાનો છે. 4th નંબરમાં RLC સર્કિટ છે, મતલબ એક એવી સર્કિટ કે જેમાં ઇનપુટમાં આપણે એસી સપ્લાય તો આપ્યો છે પણ એમાં રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર 3 વસ્તુ લગાવેલી છે. ઓકે, તો એ RLC સર્કિટ થશે. જો 3 ક્વેશ્ચન તમે અલગથી કરેલા હશે તો RLC વાળો ક્વેશ્ચન બી તમને આવડી જશે. કોઝિસ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ લો પાવર ફેક્ટર. તો આપણી જે સિસ્ટમ છે એનું પાવર ફેક્ટર લો હોય તો એ લો થવાના કારણો કયા, અને લો થવાથી કયા કયા ડિસએડવાન્ટેજ એટલે કયા કયા ગેરફાયદા થાય એ ક્વેશ્ચન છે. તો 6th નંબરમાં એવું લખ્યું છે કે મેથડ્સ ફોર પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ, કે જો આપણી સિસ્ટમનું લો પાવર ફેક્ટર હોય એને ઇમ્પ્રૂવ કરવા માટે એટલે કે એને સુધારવા માટે કઈ રીતે સુધારી શકાય, બે રીત આપેલી છે. અને પાવર ફેક્ટર સુધારવાથી કયા ફાયદા થાય. જો ઓછા પાવર ફેક્ટરથી જે ગેરફાયદા હતા, ડિસએડવાન્ટેજ, તમે સુધાર દેશો તો એ જ સુધરી જશે. મતલબ તમે ડિસએડવાન્ટેજ યાદ રાખો તો ઓટોમેટિકલી તમને એડવાન્ટેજ એના યાદ રહી જશે. 3rd ચેપ્ટરની વાત કરીએ. ઓકે ચાલો, 2nd ચેપ્ટરમાં બી ન્યુમેરિકલ કોઈ ચાહે તો કરી શકે છે. પહેલાં થિયરી તૈયાર કરવાની. અત્યારે મેં જે વસ્તુ ડિસ્પ્લેમાં લખેલી છે તમે સ્ક્રીનશોટ પાડો તો સ્ક્રીનશોટ પાડ લો, અથવા તો હું બોલું છું એટલે તમને આઈડિયા આવી જતો હશે.
તો આ જેટલા બી ક્વેશ્ચન કહું છું બધાની આ બધી થિયરી થઈ જાય પછી જ ન્યુમેરિકલ પર જવાનું. હા, પહેલા ચેપ્ટરમાંથી મેં કીધું એમ આખું તૈયાર કરીશું, એમાં ન્યુમેરિકલ બી કરી લઈશું. પછી બીજા ચેપ્ટર પર આવ્યા તો પહેલાં આટલી 6 થિયરી કરી લી, 6 થિયરી થઈ ગઈ, પછી થર્ડ ચેપ્ટરની થિયરી, ફોર્થ ચેપ્ટરની થિયરી, પછી ન્યુમેરિકલ કરવાના. પહેલાંના તો ન્યુમેરિકલ બધાએ કમ્પલસરી કરવાના જ છે, પણ સેકન્ડના ઓપ્શનલ છે. અને કયા છે તો એમાં કોઈ સર્કિટ છે કે જેમાં આરએલ સર્કિટ છે, મતલબ રેઝિસ્ટર ઇન્ડક્ટર છે, તો એમાં કન્ડક્ટન્સ શોધવાનું હોય કે પછી પાવર શોધવાનો હોય, એ ટાઈપના ન્યુમેરિકલ. સેમ ટાઈપના ન્યુમેરિકલ પણ આરસી સર્કિટ માટે, ઓકે, રેઝિસ્ટન્સ ને કેપેસિટન્સ હોય એના માટે બી કરવાના. 2 ટાઈપના કરો અને એક આરએલસીનો કરી લો, મતલબ 3 ટાઈપના ન્યુમેરિકલ છે. ફોર્મ્યુલા આરએલની આરસીનીમાં મતલબ થોડોક ડિફરન્ટ છે. જેમ કે ઇન્ડક્ટરવાળી સર્કિટ હોય તો એક્સએલ આવે, મતલબ રિએક્ટન્સ આવે ઇન્ડક્ટિવ, અને કેપેસિટરવાળી હોય તો એક્સી આવે, એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ આવે. બાકી બધા સેમ, જેમ કે Z ઇક્વલ ટુ V/I છે, cos phi ઇઝ ઇક્વલ ટુ V/R, એ બધી ફોર્મ્યુલા જે સેમ છે બધામાં સેમ જ લાગતી હોય છે. એકવાર ફોર્મ્યુલા યાદ રાખી લેવાની તો ન્યુમેરિકલ બી થઈ જશે. ચેપ્ટર 3ની વાત કરીએ તો ચેપ્ટર 3માં પહેલા 2 ક્વેશ્ચન છે એ છે એસી પેરેલલ સર્કિટને સોલ્વ કરવી હોય એની 2 મેથડ, એક વેક્ટર મેથડ, એડમિટન્સ મેથડ. વેક્ટર મેથડ વધારે ઇમ્પોર્ટન્ટ છે, 7 માર્ક્સની અંદર પૂછાય છે. એક પેજ ભરીને આપેલો છે, એક બેઠો એવો લખવાનો છે, 7માંથી 7 માર્ક્સ મળે એવો ક્વેશ્ચન છે. એટલો બધો ટફ નહીં, શાંતિથી, મતલબ જે આગળના ચેપ્ટરનું આપણે આરએલસી વાળું જો તૈયાર કર્યું હશે તો આમાં બી તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એડમિટન્સની અંદર એવું જ કે સ્ટાર્ટિંગમાં પહેલાં એડમિટન્સને આપણે ડિફાઇન કરવાનું છે. એક સર્કિટ આપેલી જ કે જેમાં 4 બ્રાન્ચીસ આપેલી છે, એ 4 બ્રાન્ચીસનું એડમિટન્સ કેટલું આવશે, કન્ડક્ટન્સ, સસેપ્ટન્સ કેટલું આવશે એવું બુકમાં લખેલું છે, એ જ રીતે લખીશું. થર્ડ નંબરનો ક્વેશ્ચન ફિક્સ જ છે, એક્ઝામમાં પૂછાઈ ગયો છે, કમ્પેરિઝન ઓફ સિરીઝ એન્ડ પેરેલલ રેઝોનન્સ. સિરીઝ અને પેરેલલ રેઝોનન્સની સરખામણી કરવાની 3 માર્કમાં કે 4 માર્ક્સમાં કમ્પલસરી એક્ઝામમાં દર વખતે પૂછાય જ છે, તો બધાએ કમ્પલસરી કરવાનો છે. ફોર્થ નંબરમાં વ્યાખ્યાઓ લખી છે, એમાં 3 વ્યાખ્યા કન્ડક્ટન્સ, એડમિટન્સ, સસેપ્ટન્સ, એ બી એવરી ટાઈમ 3 માર્ક્સમાં પૂછાય છે. આ 2 ક્વેશ્ચન એવા છે, બહુ જ સહેલા છે, યાદ બી રહી જશે, અને ફિક્સ જ છે કે 100% એસીએફના પેપરમાં આ બંને ક્વેશ્ચન હશે. તો આ થઈ ગઈ તમારી ચેપ્ટર નંબર 3ની થિયરી. 4 જ થિયરી છે, એમાં પહેલી, ત્રીજી અને ચોથી તો મેં કહી દીધું ફિક્સ જ છે, તો બધાએ જ કમ્પલસરી તૈયારી કરવાની છે. એક મારે બાકી નહીં રાખીએ એડમિટન્સ, કારણ કે જો વેક્ટર એડમિટન્સ હોરમાં આવી ગયું અને તમે એડમિટન્સ તૈયાર નથી કર્યું પણ એડમિટન્સની સાથે સરખામણી પૂછાઈ ગઈ અને વેક્ટર સાથે કોઈ બીજો ક્વેશ્ચન છે જે નહીં આવડતો, તો પછી એ ટાઈમે એડમિટન્સ કામ લાગશે. એટલે જે 4 કહું છું 4 ને એકદમ પાક્કા તૈયાર કરીશું. ફોર્થ ને લાસ્ટ ચેપ્ટર છે, એમાંથી પહેલો ક્વેશ્ચન સિંગલ ફેઝ ને 3 ફેઝ વચ્ચેનો ડિફરન્સ, એટલે કે સિંગલ ફેઝ સિસ્ટમ હોય, 3 ફેઝ સિસ્ટમ હોય, એનો તફાવત કરવાનો છે. આ બી એવો છે કે એવરી ટાઈમ, મતલબ 10 વાર જીટીયુની એક્ઝામ લેવાય તો 9 વાર એ લોકો આ પૂછે છે. તો માન લો કે આપણું આ પેપર છે એમાં બી પૂછાવાનો જ છે, તો આને બી ફિક્સ કરીશું. હાઉ ડઝ 3 ફેઝ ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ પ્રોડ્યુસ? તો પહેલા ચેપ્ટરમાં સિંગલ ફેઝ માટે જેવી રીતે એક કોઇલ મૂકેલી હતી અને આપણે ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ એટલે કે એસી વોલ્ટેજ કે ઈએમએફ પ્રોડ્યુસ કર્યું હતું, એમાં સેમ અહીંયા 3 ફેઝ કરવાનું છે. તો 3 કોઇલ 120ના ડિગ્રીએ લગાવીને કરવાનું છે, તો આની બી ફોર્મ્યુલા આવીશું. અને જે 3 ફેઝ ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ છે એમનો સમ 0 કેમ થાય એ પ્રૂવ કરવાનું, મતલબ કે 3 ફેઝ વોલ્ટેજની અંદર 3 વોલ્ટેજનો સરવાળો 0 થાય એવું પ્રૂવ કરવાનું. ફોર્થ ને ફિફ્થ ક્વેશ્ચન છે, ફિક્સ છે, એક્ઝામમાં પૂછાઈ ગયા છે, બેઉ 7 માર્ક્સમાં પણ ઉપર નીચે હશે, એટલે ઓરમાં હશે. 3 ફેઝ સ્ટાર કનેક્શન ને 3 ફેઝ ડેલ્ટા કનેક્શન. થોડું ટફ લાગતું હોય છે લોકોને, પણ એટલું બધું ટફ નહીં, એની ખાલી ડાયાગ્રામ યાદ રાખવાની. બીજી વાત કે સ્ટાર કનેક્શન હોય તો એમાં લાઇન વોલ્ટેજ એ ફિલ્ડ વોલ્ટેજ કરતાં √3 ગણો હોય ને કરંટ જે છે સેમ આવે, મતલબ લાઇન કરંટ ને ફેઝ કરંટ સેમ. સેમ વસ્તુ ડેલ્ટામાં ઇન્વર્સ થઈ જાય, મતલબ લાઇન વોલ્ટેજ ને ફેઝ વોલ્ટેજ સેમ થઈ જશે. અને કરંટ માટે પેલી ફોર્મ્યુલા થઈ જશે કે IL ઇઝ ઇક્વલ ટુ √3 ઇન્ટુ IP, મતલબ ફેઝ કરંટને √3 વડે મલ્ટીપ્લાય કરીએ તો લાઇન કરંટ આવે. બંનેની આકૃતિ જે છે, મતલબ કે 3 ફેઝ તમે લો છો, 3ને 120 ડિગ્રી પર બતાવો છો, એવી સેમ આકૃતિ બંનેમાં આવશે. ઓકે, સ્ટારમાં જે છે એ જ ડેલ્ટામાં આવશે, પણ મેં કીધું એમ કે સ્ટારમાં જ્યાં E લખીશું ડેલ્ટામાં એને I કરી દઈશું, કારણ કે ડેલ્ટામાં આપણે I માટે ફોર્મ્યુલા પ્રૂવ કરવાની. ઓકે, તો ચેક કરીએ આ 5 ક્વેશ્ચન, 4 ને બીજા 6, 5 ને 4 9 6 15 ને 4 19, 1-2 મિક્સ કરેલા છે, એટલે એવું સમજો કે 20 IMP થિયરી છે કરવાની છે. ન્યુમેરિકલમાં પહેલા ચેપ્ટરની 1 ટાઈપ ને બીજા ચેપ્ટરની 3 ટાઈપ કરીશું, જેમાં RL સર્કિટ, RC સર્કિટ ને RLC સર્કિટની મતલબ 3. આની સિવાય બી થોડા IMP હશે, મતલબ આપણી પ્લેલિસ્ટમાં તમે પહેલા બીજા ચેપ્ટરના ક્વેશ્ચન જોયેલા હશે. તો પહેલામાં તો જે છે એ છે બધું આપી દીધું મેં. બીજા ચેપ્ટરની અંદર આની સિવાય બી જો બીજા કોઈ ક્વેશ્ચન હશે તો એ તમને એ વિડીયોમાંથી મળી જશે. પ્લેલિસ્ટ તમારી બનાવેલી જ છે, પહેલાં AC સર્કિટ નામ હતું એટલે ખાલી નામ AC સર્કિટ હશે. એ જ સબ્જેક્ટ છે, મતલબ ખાલી સિલેબસ બી બેઠો જ છે, ખાલી નામ બદલ્યું છે લોકોએ AC ફંડામેન્ટલ.
પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ હવે પેપરને બહુ દિવસ નહીં, મતલબ 1-2 દિવસની જ ગેપ છે હવે તમારે, તો જેટલા બી ક્વેશ્ચન અહીંયા આપેલા એકદમ પાક્કા કરી દેવાના. અને બીજી વસ્તુ ફરી એકવાર કહી દઉં કે PDF આની અવેલેબલ નહીં, તો વારંવાર મેસેજ ના કરતા, મને એવું ના પાડવાનું બી સારું નહીં લાગતું. પણ જે ક્વેશ્ચન છે આટલા જ કરવાના છે, એક કન્ફર્મ છે. વિડીયો આવે તમારી પાસે શેર કરી આપજો. અત્યારે ટેલિગ્રામ બંધ છે એટલે હું નહીં કરતો ચેક, પણ તમારું કોલેજનું ગ્રુપ બનાવેલું હોય તો એ ગ્રુપમાં તમે વસ્તુ શેર કરી લેજો કે જેથી બધા પાસે IMP પહોંચીએ. તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.